અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ઇંગ્લિશ બેઝિક્સ ફોર ક્લાસીસ 8 to 12 પાર્ટ 2માં આપણે આજે વાત કરવાના છીએ હેઝ અને હેવની. ટુ હેવ એટલે કે ની પાસે હોવું અથવા નું હોવું અથવા તો ની માલિકીનું હોવું. ટુ હેઝ એ વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન માટે વપરાતું ટુ હેવનું રૂપ છે, જે હી, શી, ઇટ વગેરે સાથે આવશે, જ્યારે બાકીનામાં આપણી પાસે હેઝ વપરાતું હોય છે. હેવ કે હેઝ પછી નોટ મૂકવાથી કે નો મૂકવાથી નકારવાચક વાક્ય બને છે. હેવ અને હેઝ નોટનું ટૂંકું રૂપ બને છે હેવન્ટ અથવા તો હેઝન્ટ. જેમ કે અમારી પાસે બાઇક નથી તો વી હેવ નોટ અ બાઇક, વી હેવન્ટ અ બાઇક, વી હેવ નો બાઇક. હેવ અને હેઝને વાક્યની શરૂઆતમાં મૂકતા પ્રશ્નાર્થ વાક્ય બની જશે, જેનો આપણે યસ કે નોમાં ટૂંકો જવાબ અથવા તો પૂર્ણ જવાબ આપી શકીએ છીએ. ઘણીવાર હેવ કે હેઝની સાથે ગોટ પણ વપરાય છે, જેથી વાક્યમાં કોઈ ફેર પડતો નથી. વી હેવ અ બાઇક તો વી હેવ ગોટ અ બાઇક. બંને વાક્યોનો અર્થ જે છે સમાન થઈ જશે. ગોટ શબ્દવાળા વાક્ય પ્રશ્નાર્થવાચક વાક્યમાં ટૂંકમાં જવાબ આપતી વખતે ગોટ વપરાતો નથી, પણ ઉત્તર તમારે પૂર્ણ આપવા માટે તે લખી શકાય. જેમ કે હેઝ મીનાક્ષી ગોટ અ પેન્સિલ? નો, શી હેઝન્ટ. યસ, શી હેઝ. અથવા તો યસ, શી હેઝ ગોટ અ પેન્સિલ. નો, શી હેઝન્ટ ગોટ અ પેન્સિલ. ફોર્મ્યુલા જે છે તેનું સૂત્ર યાદ રાખશું. હકારવાચક વાક્ય રચનામાં કરતા પ્લસ હેઝ કે હેવ પ્લસ બાકીના શબ્દો. નકારવાચક વાક્યમાં હેવ અથવા હેઝ પ્લસ નોટ ગોટ બાકીના શબ્દ. પ્રશ્નાર્થમાં હેવ કે હેઝ આગળ આવશે. ક્રિયાપદ જે છે એ અહીંયા ધ્યાન રાખવાનું ખાસ કે કેપિટલ અક્ષર પ્લસ કરતા પછી ગોટ અને બાકીના શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. નકારવાચક વાક્યમાં હેવન્ટ અથવા તો હેઝન્ટ પ્લસ કરતા પ્લસ ગોટ અને બાકીના શબ્દો. હેડવાળા વાક્યમાં જો વાત કરીએ તો હેવ અથવા હેઝ બંનેનું ભૂતકાળ રૂપ હેડ બને છે. હેવ અથવા હેઝ સાથે જેમ ગોટ વપરાય છે તેમ હેડ પછી પણ ગોટ વાપરી શકાય. હેડ પછી નોટ મૂકતા હેડ નોટ અથવા તો હેડન્ટ થાય છે અને વાક્ય નકાર બની જશે. હેવ હેઝની જેમ હેડને જો તમે શરૂઆતમાં મૂકો તો તે વાક્ય પ્રશ્નાર્થ બને, જેનો તમે યસ કે નોમાં ટૂંકો આન્સર અથવા તો પૂર્ણ જવાબ જે છે લખી શકો છો. તેની વાક્ય રચના બનશે કરતા વત્તા હેડ વત્તા ગોટ વત્તા બાકીના શબ્દ. નકારમાં હેડ પ્લસ નોટ ગોટ અને બાકીના શબ્દ. પ્રશ્નાર્થમાં હેડ આગળ આવી જશે પ્લસ કરતા પ્લસ ગોટ અને બાકીના શબ્દ. અને પ્રશ્નાર્થ નકારમાં હેડન્ટ વત્તા કરતા પ્લસ ગોટ બાકીના શબ્દ અને ક્વેશ્ચન માર્ક જે છે ત્યાં મૂકી દેતા હોય છે. ધોરણ આપણે 5-6ની અંદર વાત કરી ગયા છે ઇન્ટ્રોડક્ટરી ધેર, પ્રાસ્તવિકતા જે છે ધેરની. તો વાક્યમાં જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ ઇઝ કે આર ક્રિયાપદના કર્તા તરીકે આવે ત્યારે મોટાભાગે આપણે તેમાં ઇઝ કે આરની પહેલાં ધેર અને ઇઝ કે આરની પછી કર્તા તરીકે આવેલું કોઈ પણ નામ જે છે મૂકી દેતા હોય છે અને વાક્ય બનાવીએ છીએ. આવી રચનાને આપણે કહેવામાં આવે છે ઇન્ટ્રોડક્ટરી ધેર, એટલે કે પ્રાસ્તવિક ધેર તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે અંગ્રેજીમાં વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. અહીં કર્તાના સ્થાને ધેર આવી જાય છે અને અંગ્રેજીની એક વિશિષ્ટ વાક્ય રચના છે. અહીં વાક્યમાં ધેરનો કોઈ અર્થ નથી થતો, તે માત્ર વાક્યની શરૂઆત કરી આપે છે. ધેર પછી વર્તમાન કાળમાં ટુ બીનું ક્રિયાપદ જે છે ઇઝ કે આર આવી જાય અને પછી કર્તા આવે. ધેરથી શરૂ થતા વાક્યમાં ક્રિયાપદ પછી તેના આવતા કર્તા પ્રમાણે એકવચન કે બહુવચનમાં નામ આવે છે. એટલે કે કર્તા જે છે એક વચનનો હોય તો એક વચન અને કર્તા બહુવચનનો હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવશે. પ્રશ્નાર્થવાચક વાક્યમાં ઇઝ, આર અથવા ડબલ્યુએચ ક્વેશ્ચન જે છે પહેલાં મૂકવામાં આવે છે અને પછી ધેર અને પછી બીજું વાક્ય મૂકવામાં આવે છે. અને ઇઝ કે આર પછી નોટ મૂકતા તે ઇઝન્ટ અથવા તો આરન્ટ બનીને વાક્ય નકાર બની જાય છે. ઉદાહરણ તરીકે ધેર ઇઝ અ કાવ. ફોર્મ્યુલા જે છે તેમાં આવશે ધેર ઇઝ અ કાવ, ધેર ઇઝન્ટ અ કાવ. ઇઝ ધેર અ કાવ? ઇઝન્ટ ધેર અ કાવ? આ દરેકમાં તમારી પાસે જે છે વાક્ય બનશે ધેર સાથે. ધેર ઇઝ અ લોટ્સ ઓફ મની ઇન માય હેન્ડ. ધેર આર સો મેની પીપલ ઇન ઇન્ડિયા. ધેર આર સો મેની સ્કૂલ્સ ધેર આર સો મેની સ્કૂલ ઇન ઇન્ડિયા ટુડે. તો અહીંયા દરેકમાં તમે ધેરથી વાક્ય જે છે શરૂ કરી શકો છો. પછી આપણી પાસે વાત આવતી હતી હાઉ મેની અને હાઉ મચ. એ પણ શબ્દથી આપણે જાણકાર છીએ. હાઉ મેની અથવા હાઉ મચ દરેકનો અર્થ થાય છે કેટલું અથવા કેટલા. હાઉ મેની અને હાઉ મચ બંનેનો ગુજરાતીમાં અર્થ સમાન થાય, પરંતુ અંગ્રેજીમાં તેમનો અર્થ જે છે ભિન્ન થાય છે. હાઉ મેની પ્રશ્નમાં ઉત્તરમાં તમે 1, 2, 10, 25, 50 એમ ચોક્કસ સંખ્યા કે આંકડાનો નિર્દેશ કરી શકો છો, જેમાં ટૂંકમાં તમે તે ગણી શકતા હો છો.
જે વસ્તુની ગણતરી થઈ શકતી હોય તેવી વસ્તુને આપણે હાઉ મેની વડે પ્રશ્નાર્થમાં પૂછીએ છીએ. જ્યારે હાઉ મચ પ્રશ્નનો ઉત્તર જે વસ્તુ ગણી ના શકાય તેવી વસ્તુના પ્રશ્નાર્થમાં તે ઉપયોગમાં આવે છે. જેમ કે બધી જ દ્રવ્યવાચક વસ્તુઓ, ખાસ કરીને પાણી, તેલ, ધાતુ, અનાજ વગેરે, એને પૂછવા માટે આપણે હાઉ મચ વાપરીએ છીએ. ગણી શકાય તેવી વસ્તુને કાઉન્ટેબલ નાઉન્સ અને ન ગણી શકાય તેવી વસ્તુને અનકાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે. હાઉ મેની અથવા તો હાઉ મચના પ્રશ્નમાં દરેક જવાબ તમે જ્યારે આપશો ત્યારે તમારી પાસે સમ, એની જેવા શબ્દ વપરાય છે. જો ગણી શકાતી હશે તો ત્યાં તમે સમ, અને ન ગણી શકાય અથવા તો બિલકુલ નથી તો તમે ત્યાં એની વાપરશો. સમ શબ્દ હકાર માટે અને એની શબ્દ પ્રશ્નાર્થ તેમજ નકાર બંને માટે વપરાય છે. ઉપરાંત સમ અને એની બંને શબ્દો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નામ માટે પણ વાપરી શકાય. ઇઝ ધેર એની વોટર ઇન ધ જગ? તો કે યસ, ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ. તો અહીંયા તમે પ્રશ્ન પૂછશો એનીથી, તમને જવાબ સામે મળી જશે સમથી. અ લોટ ઓફ અને પ્લેન્ટી ઓફ. સમ એટલે કેટલાક, ઇનફ એટલે પૂરતું, નો એટલે ના. આ શબ્દો ગણી શકાય અને ન ગણી શકાય એમ બંને માટે પ્રશ્નાર્થવાચક વાક્યમાં પૂછતા હોય છે. જ્યારે અ ફ્યુ એટલે કે થોડું એ ગણી શકાય તેના માટે, અને અ લિટલ એટલે કે થોડું જે ન ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. સાથોસાથ ગોઈંગ ટુ, તો ભવિષ્યની કોઈ યોજના કે ઈરાદાને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવા માટે તમે ગોઈંગ ટુ વાપરો છો. તેની વાક્ય રચના જે છે ઇઝ એમ કે આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને બાકીના શબ્દો. નકારમાં તમારે માત્ર ત્યાં નોટ મૂકવાનું છે. ઉદાહરણ તરીકે, આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ઇંગ્લિશ ધીસ વે. આઈ એમ નોટ ગોઈંગ ટુ ટીચ યુ ઇંગ્લિશ ધીસ વે. આ ભવિષ્યકાળ માટે પણ વાપરી શકાય. કેન, કુડ, વુડ, યુઝ, યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. કેન જે છે એ સહાયકારક ક્રિયાપદ છે અને તે શક્તિ અથવા તો કાર્યક્ષમતા દર્શાવે છે. કેનની સાથે હંમેશા ક્રિયાપદનું ટુ વગરનું રૂપ આવશે. કેનનો ઉપયોગ પરવાનગી માંગવા માટે કે આપવા માટે કરી શકાય. ઉદાહરણ તરીકે તેની વાક્ય રચના છે કર્તા પ્લસ કેન વત્તા ક્રિયાપદનું ટુ વગરનું રૂપ અને બાકીના શબ્દો. ઉદાહરણ તરીકે, આઈ કેન ડુ ઇટ. નકારવાચક વાક્યમાં કાન્ટ આવી જશે અને ક્રિયાપદનું ટુ વગરનું રૂપ અને બાકીના શબ્દો. ઉદાહરણ તરીકે, આઈ કાન્ટ અથવા તો કેન નોટ ડુ ઇટ. પ્રશ્નાર્થમાં કેન આગળ આવી જશે પ્લસ કરતા અને ક્રિયાપદનું મૂળ રૂપ અને બાકીના શબ્દ અને છેલ્લે ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન. કેન યુ ડુ ઇટ? કેન યુ સિંગ ઇટ? પ્રશ્નાર્થ નકારમાં કાન્ટ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું ટુ વગરનું રૂપ અને બાકીના શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. કાન્ટ યુ ડુ ધેટ? કાન્ટ યુ સિંગ ધેટ? કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે. કુડ મૂકીને તમે કેનવાળા વાક્યોનું ભૂતકાળમાં પરિવર્તન કરી શકો છો. અહીંયા કુડ મૂકશો તો પણ તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વિલ જે છે તેનું ભૂતકાળ થાય છે વુડ, તો વુડની સાથે અને વિલ બંને સાથે ક્રિયાપદનું ટુ વગરનું રૂપ એટલે કે મૂળ રૂપ આવતું હોય છે. કેનની ફોર્મ્યુલામાં કેનના સ્થાને કુડ મૂકી દેતા તે ફોર્મ્યુલા બની જશે. ભૂતકાળમાં કોઈ વિશિષ્ટ બાબતની શક્યતા અથવા સમર્થતા તમારે વ્યક્ત કરવી હોય તો તમે કુડના સ્થાને વોઝ અથવા વેર એબલ ટુ વાપરી શકાય, જે વધુ યોગ્ય છે. આઈ વોઝ એબલ ટુ ડુ ધેટ. તો તમે કુડ નથી બોલતા, કેમ કે તમે બોલો કે આઈ કુડ ડુ ધેટ, હું તે કરી શકતો હતો. બટ આઈ વોઝ એબલ ટુ સિંગ, હું ત્યારે ગાઈ શકતો હતો. તો અહીંયા તમે એબલ ટુ વાપરશો તો વધારે યોગ્ય રહેશે. વુડ એ પણ એક સહાયકારક ક્રિયાપદ છે જે વિલનું ભૂતકાળ છે અથવા એકાદી ટેવ અથવા તો રીત બતાવે છે. વુડની જેવી જ બીજી રચના છે. યુઝ ટુના 3 પ્રકાર છે: યુઝ, યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. યુઝ શબ્દનો ઉપયોગ ક્રિયાપદ તરીકે કરાય છે. આ ક્રિયાપદનો અર્થ વાપરવું કે ઉપયોગમાં લેવું એમ થઈ શકે. યુઝ ટુ જે છે વુડની જેમ ભૂતકાળમાં વપરાય છે. બી યુઝ ટુ ગેટ, યુઝ ટુ બીકમ યુઝ ટુ રચનામાં ટેવ પડી ગયેલી હોય અથવા ટેવાઈ ગયા હોય તેવો અર્થ બતાવે છે. આઈ એમ યુઝ ટુ સિંગ, હું ગાવા માટે હવે ટેવાઈ ગયો છું. આઈ એમ યુઝ ટુ લીવ ધીસ ટાઈપ, આ રીતે રહેવા ટેવાઈ ગયો છું. આઈ એમ યુઝ ટુ સ્પીક લાઉડલી, હું બોલવા માટે ટેવાઈ ગયો છું. યુઝ ટુ અને બી યુઝ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, તે ખાસ યાદ રાખવાનું. અને યુઝ ટુનો વધુ ઉપયોગ જે છે ભૂતકાળમાં થતી વારંવારની જે ઘટનાઓ છે જેમાં તમારે પાસ્ટ ઇવેન્ટ બતાવવાની છે, ભૂતકાળની કોઈ ઘટના બતાવવાની છે કે જેમાં તમે એ ક્રિયા તે વખતે કરતા હતા પણ હાલમાં હવે કરતા નથી, અથવા તમે ટેવાઈ ગયા છો, એવી તમામ ક્રિયા બતાવવા માટે તમે યુઝ ટુ વાપરશો. પછી આવે છે તમારી પાસે મે અને માઇટ. મે પણ કેનની જેમ સહાયકારક ક્રિયાપદ છે. પરવાનગી આપવા કે લેવા માટે મે ક્રિયાપદ વપરાય છે.
કોઈને શુભેચ્છા કે આશીર્વાદ આપવા માટે પણ તમે મેનો ઉપયોગ કરો છો. માઇટ પણ મેની જેમ સંભવ વ્યક્ત કરવા માટેનું સહાયકારક ક્રિયાપદ છે. માઇટ અને મે બંનેનો અર્થ એક જ થાય છે. આ તમે જો વર્તમાનમાં વાપરો તમે આને ભૂતકાળમાં વાપરી શકો છો, પણ કાળ તમે કોઈ પણ હોય આમાં અનુમતિ પરવાનગી પણ તમે લઈ શકો છો. જેમ કે કરતા જે છે તો મે અથવા તો માઇટ પ્લસ ટુ વગરનું ક્રિયાપદનું રૂપ. બાકીના શબ્દો આઈ મે ગો ટુ અહેમદાબાદ, આઈ માઇટ ગો ટુ અહેમદાબાદ. કરતા સાથે તમે જો મે માઇટ પ્લસ નોટ મૂકી દો તો વાક્ય નકાર બની જશે, અને તમે મે માઇટ આગળ લઈ આવશો તો વાક્ય બની જશે પ્રશ્નાર્થ. મે આઈ કમ ઇન સર, આ વાક્ય તમે દર વખતે ક્લાસમાં બોલતા હો છો. મે આઈ ગો આઉટ સર, મે આઈ સ્પીક, હું બોલી શકું, તો દરેકમાં તમે ત્યાં પરવાનગી માંગો છો. તો અહીંયા આ જે છે માઇટ એ સંભાવના બતાવે છે, જ્યારે મે જે છે પરવાનગી અને સંભાવના બંનેમાં આવે છે. ત્યાર પછી આપણી પાસે આવે છે મસ્ટ, નીડન્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. જ્યારે તમે અહીંયા હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ સાથે ટુ આપી દઈશું ત્યારે પરાણે તમારે કોઈ ક્રિયા કરવી છે અથવા કરવી જ પડશે તેવો તમારે અહીંયા ભાવ આવી જાય છે. કોઈ કામ બંધનકારક કે ફરજિયાત અથવા જરૂરી છે તેવો અર્થ વ્યક્ત કરવા માટે સહાયકારક ક્રિયાપદ જે છે તેમાં મસ્ટ મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. નીડન્ટ એ પણ મસ્ટ જેવું જ રૂપ છે, પણ તેનો અર્થ કોઈ કામ કરવાનું બાકી નથી અથવા તો તે કામ જરૂરનું નથી તેમ દર્શાવવા માટે થાય છે. ખાસ કરીને તેની વાક્યરચના જે છે આ છે કરતા વત્તા મસ્ટ વત્તા મૂળ ક્રિયાપદ અને બાકીના શબ્દો. યુ મસ્ટ સ્પીક લાઉડલી, તમારે મોટેથી બોલવું જ જોઈએ. યુ મસ્ટ નોટ સ્પીક લાઇક ધીસ, તમારે આ રીતે ન બોલવું જોઈએ, તો અહીંયા નકાર આવી જશે. નીડન્ટમાં વાત કરીએ તો હી નીડન્ટ ગો આઉટ, તેને બહાર જવાની જરૂર ન હતી. હેવ ટુ, હેઝ ટુનો અર્થ મસ્ટની જેમ જ થાય, પણ ભવિષ્યની ઘટના માટે મસ્ટના બદલે તમે હેવ ટુ કે પછી હેઝ ટુ મૂકવામાં આવે છે, અને ભૂતકાળની ઘટના માટે મસ્ટને બદલે હેડ ટુ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે કરતા પ્લસ હેવ કે હેઝ અથવા હેડ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળરૂપ, અને બાકીના શબ્દો. અહીંયા નોટ જે છે નકારવાચક છે, વાક્યરચનામાં ભૂલ છે, ખાસ સુધારી લેશું. નોટ મૂકશો તો નકાર બનશે, નોટ કાઢી નાખશો તો વાક્યરચના હકાર બની જશે. ઉદાહરણ તરીકે હી હેઝ ટુ ગો આઉટ, તેને બહાર જવું પડ્યું હતું તો તેને જવું પડે તેમ છે. પછી આપણી પાસે વાત આવે છે શુડ અથવા તો ઓટ ટુની. શુડ એ બધા જ કરતા માટે વપરાય છે. શુડ અને ઓટ ટુ બંને કર્તવ્ય દર્શક શબ્દો છે. આમ કરવું જોઈએ, તમે ગુજરાતીમાં જ્યારે જોઈએ શબ્દ વાપરો ત્યારે તમારે આ શબ્દ વાપરવાના છે. ઓટ ટુ પણ શુડની જેમ જ બધા કરતા માટે વપરાય છે. આ બંનેની પછી હંમેશા મુખ્ય ક્રિયાપદનું ટુ વગરનું રૂપ જ આવશે, ખાસ યાદ રાખવાનું. જ્યારે ક્રિયાઓ ભૂતકાળમાં બતાવી હોય ત્યારે તમારે શુડ કે ઓટ ટુ પછી હેવ ટુ મૂકી શકાય, અને ભૂત કૃદંત મૂકવામાં આવે છે. નકારમાં તમારે નોટ વાપરીએ છીએ તો તેનું નકારવાચક બનશે શુડન્ટ અથવા તો ઓટન્ટ. ફોર્મ્યુલા આની છે કરતા પ્લસ શુડ અથવા તો ઓટ ટુ પ્લસ નોટ હેવ ક્રિયાપદનું ટુ વગરનું રૂપ, એ હકાર નકાર બંનેમાં તમારી સાથે આવશે. ભૂતકાળ માટે તમારી પાસે કરતા પ્લસ શુડ ઓટ ટુ અથવા નોટ પ્લસ હેવ અથવા ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ. તો હી શુડ હેવ ગોન, તે કદાચ ગયો હશે અથવા ગયો હોવો જોઈએ. હી શુડ નોટ હેવ ગોન ધેર, તેને ત્યાં જવું ન જોઈતું હતું. પછી આપણી પાસે વાત આવે છે એડવર્બ્સની, જેને કહેવામાં આવે છે ક્રિયા વિશેષણ. જે શબ્દો ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેને કહીશું ક્રિયા વિશેષણ. એડવર્બ ક્રિયા કેવી રીતે થઈ તે બતાવે, તેને અંગ્રેજીમાં એડવર્બ ઓફ મેનર કહેવાય. સાઉન્ડલી, સ્વીટલી, બ્રેવલી વગેરે પ્રકારદર્શક એડવર્બ છે. પાછળ તમે જોશો તો પ્રત્યય બધામાં એલવાય સામાન્ય લાગે છે, તો આ એડવર્બ્સની એક ઓળખ છે. જે એડવર્બ ક્રિયા ક્યારે થઈ તે બતાવે તેને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય, જેમ કે ટુડે, યસ્ટરડે, સૂન વગેરે. જે એડવર્બ ક્રિયા ક્યાં થઈ તે બતાવે તેને કહેવામાં આવે છે એડવર્બ ઓફ પ્લેસ, એટલે કે સ્થળ સૂચક શબ્દો જેમ કે ધેર, આઉટ, હિયર વગેરે. વિશેષણને છેડે એલ ઈ હોય તો ઈ કાઢીને ત્યાં વાય લગાવવામાં આવે અને એડવર્બ બની જાય, જેમ કે જેન્ટલ તો જેન્ટલી. વિશેષણને છેડે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન આવતું હોય તો એલવાય લગાવતા પહેલાં વાયનો આઈ કરવામાં આવે છે, જેમ કે હેપી તો હેપીલી. બાકીના વિશેષણો માટે મોટે ભાગે જોઈએ તો સામાન્ય રીતે એલવાય લાગી જાય અને એડવર્બ બની જતું હોય છે, જેમ કે વેન, વેર, વાય અને હાઉ જેવા એડવર્બ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં આવે છે. તમને ખબર છે કે ક્યારે, ક્યાં, શા માટે અને કેવી રીતેના અર્થમાં તે પૂછાતા હોય છે. બીજું કે જે શબ્દના અર્થમાં વધારો કરે અને તે બંને
એટલી નજીક મૂકવામાં આવે છે એડવર્બની અંદર. ઓલવેઝ, નેવર, ઓફ, ટેન, સમટાઈમ્સ, ટાઈમ, એડવર્બ. અહીંયા ઓફન કરી નાખશો, અહીંયા સ્પેસ વધારે છૂટી ગયો છે પણ આપણે ભેગું લખશું ઓફન, OFTEN. જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે તેની પહેલાં પણ ટુ બી ક્રિયાપદ પછી મૂકવામાં આવે છે. ટુ બીના ક્રિયાપદો વર્તમાન કાળ હોય તો ઇઝ, એમ, કે, આર, ભૂતકાળમાં વોઝ, કે, વેર, અને પૂર્ણ ભૂતકાળમાં હેડ લઈ લઈશું. એ ખાસ યાદ રાખશું. જો ક્રિયાપદ સહાયકારક અને મુખ્ય ક્રિયાપદનું બનેલું હોય તો આ ક્રિયા વિશેષણો સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે મૂકવામાં આવે છે. અને જો સકર્મક ક્રિયાપદની પછી તરત જ કર્મ આવતું હોય તો એડવર્બ જે છે એ કર્મની પછી મૂકવામાં આવે છે. તેના માટે તમારે અંગ્રેજીના જે બધા વાક્યો છે તે બધા વાક્યો ખાસ વાંચવાના છે, જેથી તમારે આ ટોપિક જે છે એ પાકો થઈ જશે. વિધાન વાક્યને તમે વિધાન વિશે અનુમતિ પૂછવા માટે કે હકારમાં કહેવા માટે ટૂંકા પ્રશ્નો પૂછો છો, જેને તમે કહો છો ક્વેશ્ચન ટેગ. મહેશ હોશિયાર છે નહીં? મહેશ ઇઝ ક્લેવર ઇઝન્ટ હી? આ પ્રકારના વાક્ય આપણે ક્વેશ્ચન ટેગ જે છે એ ઘણી વખત બોલતા હોય છે. તેણે સારું કર્યું નહીં? તે હમણાં જ ગયો હતો નહીં? આ દરેક બાબતમાં તમે જે વાત કરશો તે પ્રશ્ન અનુપ્રશ્નો જે પૂછો છો એ બધા વિધે ક્વેશ્ચન ટેગ. જો વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર, અને જો વિધાન વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હંમેશા હકાર બની જાય. ઇઝનું આપણે લોકો ત્યાં ઇઝન્ટ કરશું, આરનું આરન્ટ, એમનું એઇન્ટ અથવા તો એમ નોટ, વોઝનું વોઝન્ટ, વેરનું વેરન્ટ, વિલનું વોન્ટ, શેલનું શેલન્ટ, વુડનું વુડન્ટ, કેનનું કાન્ટ, મસ્ટનું મસ્ટન્ટ, હેઝનું હેઝન્ટ, હેવનું હેવન્ટ, ડુનું ડોન્ટ, શુડનું શુડન્ટ અને ડીડનું ડીડન્ટ. તો તમારે વાક્ય ખાસ જોવાનું કે આ જે વાક્ય છે અલ્પવિરામ પહેલાંનું એ હકાર હશે તો અહીંયા નકાર આવશે. અહીંયા કોઈ વાક્ય નકાર હશે તો તમારે અહીંયા હકાર આવી જશે. ઉદાહરણ તરીકે મહેશ ઇઝ નોટ ક્લેવર, ઇઝ હી? અહીંથી નોટ નીકળી જશે. ખાસ યાદ રાખશું કે મહેશ ઇઝ ક્લેવર તો એ હકાર છે, માટે ઇઝન્ટ હી એ આવ્યું છે. પણ અહીંયા જો વાક્ય હોય મહેશ ઇઝન્ટ ક્લેવર તો અલ્પ વિરામ અને પછી શબ્દ આવશે ઇઝ હી, શું તે છે? તો દરેકમાં તમે ત્યાં પ્રશ્ન પૂછશો. બીજો આપણી પાસે આવે છે લેટ અને લેટ્સવાળા વાક્યો, જેમાં લેટ અસ જે છે બરાબર લેટસનું શોર્ટ ફોર્મ થઈ જશે. કોઈ પણ સૂચના કરતી વખતે બોલનાર પાસે પોતાનો પણ એક સમાવેશ થાય ત્યારે પોતે લેટ્સની રચના કરે છે. લેટની રચનાવાળા વાક્યો આજ્ઞાર્થ વાક્યો મોટાભાગે યુ જેમાં અધ્યાહાર હોય, જેમ કે લેટ મી ગો તો તમે કે તું મને જવા દો. એટલે અહીંયા તમારે યુ તમે કહેતા નથી પણ તમારે તેનો અર્થ જે છે ગર્ભિતર તેમાં આવી જાય છે. લેટ હર કુક, તેણીને રાંધવા દો. લેટસ, લેટ હિમ, લેટ ધેમ જેવી રચનામાં ફક્ત પરવાનગી માંગવામાં આવે છે તેવો અર્થ થતો હોય છે. લેટ ક્રિયાપદનો અર્થ જે છે અલો, એટલે કે કરવા દો, અનુમતિ અથવા પરવાનગી આપો તેમ થાય છે. લેટના સ્થાને તમે અલો વાપરી શકો છો, પણ અલોનો ઉપયોગ કરતી વખતે ક્રિયાપદની પહેલાં તમારે ખાસ ટુ મૂકવામાં આવે છે. જેમ કે લેટ મી ગો હોય તો તમારે ત્યાં કરવું પડશે અલો મી ટુ ગો. આ પ્રકારનો જે ટોપિક છે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ધોરણ 9, 10, 11, 12માં જોઈ ગયા છીએ, તો એ પણ તમારે એક વખત ધ્યાન રાખીને જોઈ જવાનું છે. અલો મી ટુ ગો. પછી આપણી પાસે વાક્ય આવે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગારવાચક વાક્યો કયા કયા છે? તો ઉદ્ગારવાચક વાક્યમાં વોટ અને હાઉ શરૂઆતમાં આવે છે અને ક્રિયાપદ વાક્યના અંતે મુકાય અને છેલ્લે તમારે આવશે ત્યાં ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગારવાચક વાક્યનું વિધાન વાક્યમાં પરિવર્તન કરતી વખતે તમારે વોટ કે હાવ કાઢી નાખવામાં આવે છે. તેના સ્થાને પ્રથમ કર્તા અને પછી ક્રિયાપદ મૂકી વિધાન વાક્યની રચના કરવી પડે છે. હાવ અથવા તો વોટને વેરી વડે અભિવ્યક્ત કરી શકાય અને પછી મૂળ વાક્યમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ મૂકીને તમે બાકીના શબ્દો લખી શકો છો. કેટલાક ઉદ્ગારવાચક વાક્યો જે છે એ તમે આવું કદાચ વાક્ય ક્યાંક જોયું હશે. વોટર ગ્રેટ ફિલ્મ ઇટ ઇઝ. તો અહીંયા તમે જુઓ છો તો અહીંયા ઇટ ઇઝ જે છે પાછળ આવી જાય. તો આ જે વાક્ય છે ઉદ્ગારવાચક વાક્ય છે જેમાં વોટ જે છે આગળ આવી જાય છે. હાઉ બ્યુટીફુલ યુ આર, તો અહીંયા પણ એ તમારું વાક્ય છે ઉદ્ગારવાચક વાક્ય હાઉ સાથેનું. કેટલાક ઉદ્ગારવાચક વાક્ય તમારી પાસે છે હાઉ બ્યુટીફુલ, એક્સિલન્ટ, ઓફકોર્સ, હાઉ સેડ, હાઉ ઇન્ટરેસ્ટિંગ, બ્રાઉ, હાઉ સ્વીટ, હાઉ માર્વલ્સ, હાઉ ટેરિબલ, હાઉ ફની, થેન્ક ગોડ, God, congratulations, what a pity, wonderful, what a shame, hurry up, quite right, how absurd, oh dear, thanks, how surprising, what nonsense, how great, beware,
તો આ દરેક પ્રકારના ઉદ્ગારવાચક વાક્યો જે છે પોતે સિમ્પલ છે, એક પોતે શબ્દ છે તો શબ્દમાં પોતે વાક્યની ગરજ સારે છે. સમગ્ર વિડીયો જે છે આ ફરીથી એકવાર જોશો, સમજશો અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં ધોરણ 8થી 12 તમે જે ધોરણમાં અભ્યાસ કરો છો એ ધોરણમાં તમને આ પ્રકારના કોઈ પણ સેન્ટેન્સીસ જોવા મળે તો તમે તે સેન્ટેન્સીસ જોશો અને સમજશો કે તેની વાક્યરચના કેવી છે. હકાર નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, ક્વેશ્ચન ટેગ, આજે જેટલા પણ આપણે ટોપિક જોયા છે એ તમામ પ્રકારના વિધાન જે છે તમે કોઈ પણ એક યુનિટ અંગ્રેજીનું વાંચશો, તમને તેમાંથી આ પ્રકારના બધા જ જે વાક્યો છે એ કદાચ મળી જશે. તો તેનો પ્રયત્ન કરશો અને ખાસ આ બધા જ ટોપિક જે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો અને બોલચાલ વખતે, અંગ્રેજીમાં વાતચીત કરતી વખતે અને અંગ્રેજીમાં લખતી વખતે ખાસ તેનો ઉપયોગ થાય તે મહત્તમ પ્રયત્ન રહેશે.